ગુજરાત વિધાનસભામાં બજેટના મુદ્દે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના વચ્ચે ધમાસાણ મચે છે અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બંને એક જ સવાલ તેમના પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવે છે કે આ બજેટ છે, આ બજેટ ગામડાના વિરોધી છે, શહેરી વિસ્તાર માટે આ બજેટ છે અને આ મામલે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। ગુજરાતમાં દર વર્ષે બજેટ આવતું હોય છે અને સરકાર દાવા કરતી હોય છે કે આ બજેટથી આ રાજ્યના લોકો છે તેમના પ્રશ્નોનું નિરાકરણ આવશે અને છેવાડાના નાગરિક સુધી વિકાસ પહોંચશે। જ્યારે વિરોધ પક્ષના જે ધારાસભ્યો હોય છે તે સવાલો ઉપાડતા હોય છે, જે પ્રકારે સમયાંતરે ઘટના બનતી હોય છે તેને લઈને, અને આજે પણ ગુજરાત વિધાનસભામાં જ્યારે 4,08,000 કરોડ આસપાસનું બજેટ રજૂ થયું અને સરકારે તેની પીઠ થપથપાવી, જ્યારે વિરોધ પક્ષના જે અલગ અલગ પાર્ટીના ધારાસભ્ય છે જેમાં કોંગ્રેસના શૈલેષ પરમારે સવાલો ઉપાડ્યા હતા કે આ બજેટ છે, આ બજેટ ગામડાના વિરોધી છે અને શહેરી વિસ્તાર માટે છે, અને આ જ પ્રશ્ન ગોપાલ ઇટાલિયાએ પણ તેમની પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવ્યો હતો અને ત્યાર પછી સરકારના મંત્રી જીતુ વાઘાણીએ વળતો પ્રહાર કોંગ્રેસ પર કર્યો છે। શહેરમાં રહેતા માનવી એ શું માણસ નથી? હું કોંગ્રેસને પૂછવા માંગુ છું। શહેરમાં રહેતા લોકોનો વિરોધ છે, હું એમ કહું છું। કોંગ્રેસને પૂછવા માંગુ છું કે શહેરમાં રહે છે એનો શું તમને વિરોધ છે? એમને વિકાસ ન થાય, એમની વ્યવસ્થાઓમાં સુધાર ન થાય, એમના જીવનનો બદલાવ ન થાય? એનો જવાબ આવનારા સમયમાં શહેરના લોકો પણ આપશે। ગામડાની અંદર 24 કલાકની વીજળી, શુદ્ધ પીવાના પાણી, રોડની કનેક્ટિવિટી, આરોગ્યની સુવિધાઓ, શિક્ષણની સુવિધાઓ હું કોંગ્રેસને પૂછું છું, આપની સમક્ષ મૂકે એમના વખતે શું વ્યવસ્થાઓ હતી? ગામડું પણ ધબકતું રહે, ગ્રામીણ વિકાસ પણ ધબકતો રહે। દાખલા તરીકે મારે ત્યાં લગભગ 300 કરોડ રૂપિયાની પણ પ્રાકૃતિક ખેતી માટેની જોગવાઈઓ વિભાગમાં કરી છે। જે ખેતીની જોગવાઈઓ છે, મજદૂરોની જોગવાઈઓ છે, જ્યાં કામ કરી શકે 24 કલાક એવા નાના મોટા વ્યવસાયો છે, તાલુકાની અંદર કોલેજો છે, તાલુકાની અંદર જીઆઈડીસીઓ છે, એ ગ્રામીણ ક્ષેત્રની અંદર એમનો જીવનનો પણ બદલાવ થાય। અને શું ગામડામાં રહેલા માણસને શહેરમાં આવવાનો અધિકાર કોંગ્રેસ નથી આપવા માંગતી? લોકો આવે છે ક્યાંથી? લોકો વિકાસ કરવા, ભણાવવા માટે, આર્થિક વ્યવસ્થાઓ માટે, પોતાના દીકરા દીકરીઓના સંબંધ પ્રસંગો માટે એમનો વિકાસ થાય એનો કોંગ્રેસને વાંધો છે। હું તો માનું છું કે કોંગ્રેસને ગામડાનો પણ વાંધો છે, કોંગ્રેસને શહેરના લોકોનો પણ વાંધો છે। એનો જવાબ કોંગ્રેસ આપે એવું કહેવા માંગુ છું। ભૂતપૂર્વ વિકાસ થાય એમાં આપણે રાજી થવાનું। હા, રાજ્યની જનતાની જવાબદારી છે કે બંને જગ્યાએ સુખાકારીના એંગલો એ બરાબર રીતે આપે। ગામડું અને ગ્રામીણ ક્ષેત્ર ધબકતા એના માટે મોદી સાહેબે અનેકવિધ યોજનાઓ સીધી પંચાયતની અંદર સંખ્યાના આધાર ઉપર રકમ મળે છે। ગટર ગામડામાં કોઈ કલ્પના કરી શકીએ? ગામડામાં રહેતા માણસને ગટર મળે, ખુલ્લામાં એ હોય, સીસી રોડ ન હોય, ટોયલેટ ન હોય, આ બધી જ વ્યવસ્થાઓ કોંગ્રેસે ચિંતા કરવાની આવશ્યકતા નથી। ભારતીય જનતા પાર્ટીની સરકારને ગામડાને શહેરના બધાના લોકો મત આપે છે। અમે ક્યારેય ગામડાને, શહેરને, જ્ઞાતિને, જાતિને જુદા પાડીને વોટ બેંકની રાજનીતિ કરવા માંગતા નથી। જ્યાં માનવી ત્યાં સુવિધા, આ ભાવનું પ્રતિબિંબ મેં કહ્યું ને 29,000 કરોડ રૂપિયા રોડ એન્ડ બિલ્ડિંગમાં, શહેરમાં, જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ, અલગ અલગ પ્રકારના હોસ્પિટલની અંદર અપગ્રેડેશન કરવાનું કામ, શું ગામડાનો માણસ ત્યાં નથી આવતો? તાલુકા કક્ષાની હોસ્પિટલો તમારા પાસે હતી? ગામડામાં પીએચસી સેન્ટરો, સીએચસી સેન્ટરો આ પ્રકારના હતા? મિત્રો, ગામડાનો પણ વાંધો, કુલ મળીને લોકોને જુદા પાડવાનો પાપ એ કોંગ્રેસ કરી રહી છે। જ્યારે સમાજ એક બન્યો છે, જ્ઞાતિ એક બની છે, માણસ બનીને એકબીજાને મદદ કરી રહ્યો છે, ત્યારે સામૂહિક અને સર્વાંગી વિકાસ માટેની વાત કોંગ્રેસ કરે તો વધારે સારું। બાકી હજી પણ એની બદતર હાલત, કારણ કે એમને ચૂંટણી જ દેખાય છે।
બજેટ તો દર વર્ષે મુકાય છે, માત્ર ચૂંટણીલક્ષી જોવાની નજરિયો. શું ગયા વખતે બજેટ નહોતું મુકાણું, ચૂંટણી હતી, એના પહેલા વખતે બજેટ નહોતું મુકાણું, ચૂંટણી હતી. આપ એના આંકડા પણ જોઈ શકશો, એ વખતેની પણ વ્યવસ્થા. કારણ કે જે ઘસારો જે જગ્યાએ આવતો હોય એમની પણ સુવિધાઓ કરવાની જવાબદારી સરકારની છે. એના અર્થ એવો નથી કે ગામડામાં રહેલા માણસની પણ સુવિધાઓ અમે આંચકી છે. હું કોંગ્રેસને કહું છું, કઈ સુવિધા ગામડાની અમે આંચકીને બીજાને આપી છે? ત્યાં પણ વધારી છે, શહેરમાં પણ વધારી છે, ને ડુંગરામાં પણ વધારી છે, રેતીમાં પણ વધારી છે, એટલે કે રણમાં પણ વધારી છે, નદીમાં પણ વધારી છે, દરિયાકાંઠો હોય એમને પણ સુવિધાઓ આપી છે, માછીમાર ભાઈઓને પણ આપી છે. જ્યાં માનવી ત્યાં સુવિધા અભિગમ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ બજેટમાં જોગવાઈઓ કરી છે. અને પુનઃ એકવાર કહું છું, રાજ્યની સરકારને જ્યાં જરૂર પડશે ત્યાં, જે વર્ગને જરૂર પડશે ત્યાં વધારાની જરૂર પડશે તો વધારાની પણ જોગવાઈઓ કરીને એમના જીવનની સુખાકારી આગળ વધે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, પ્રજાના મતથી ચૂંટાયેલી સરકાર, કોંગ્રેસ અને વિપક્ષના મતથી ચૂંટાયેલી નથી. એ પ્રજાના મતથી ચૂંટાયેલી સરકાર પ્રજા ઈચ્છે પ્રકારે કામ આગામી દિવસોમાં પણ કરશે. આમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું કહેવું છે કે કોંગ્રેસને કેવળ વિરોધ જ દેખાય છે. શહેરી વિસ્તારના નાગરિકો પણ આ રાજ્યના જે નાગરિક છે અને તેમના વિકાસનું પણ રાજ્ય સરકારે ધ્યાન રાખવાનું હોય છે. આમાં રાજકીય રીતે જીતુ વાઘાણીએ કોંગ્રેસને જવાબ આપ્યો હતો. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.